મિત્રો રસ્તો ભયંકર છે એકદમ. અહીંયા તો કઈ દેખાતું નથી. ધૂળ 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 આર્મીનો ટ્રક નીકળ્યો ત્યાં. નીકળાઈ ગયો. ગુંજીથી નીકળતા ઓમ પર્વતના રફ રસ્તા છે. અહીંયા હજી સુધી રોડ નથી થયો. કાલના આદિ કૈલાસના રોડ સારા હતા પ્રમાણમાં, પણ કાંઈ વાંધો નહીં. આવતા વર્ષેથી તો અહીંયા મોદી સાહેબ જબરજસ્ત 2024ની યાત્રા સરસ હશે. અમારા ભાગ્યમાં 2023ની યાત્રા આવી. મિત્રો નદી તો જો હારોહાર જ છે. રસ્તો બહુ લાંબો નથી, 17 કિલોમીટરનો જ છે. પણ રસ્તો આ ટાઈપનો છે, હાવ ઓફ રોડિંગ, ટોટલી એડવેન્ચર થઈ જાય મસ્તીનો. મિત્રો આ બરફનું ઓગળેલું પાણી માંથી હાઈલું આવે છે. આમાંથી કાઢવાનું છે. હવે નીકળી જાય, બહુ વાંધો નથી. પણ વાં કદાચ ઊંડું હોય ઓલી બાજુ. મિત્રો આ ટાઈપનું છે. અહીંયા આર્મીના જવાનો ચેક કરી રહ્યા છે. ગુંજીથી નીકળી એટલે આ કાલાપાની ચેકપોસ્ટે પેલી એન્ટ્રી હોય. આપણા જવાનો બેઠા જ છે. આપણી સેવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ એન્ટ્રી કરી હોય તો આગળ આપણે રિટર્ન ન આવીએ તો આ લોકો એના ફોન થ્રુ, વોકી ટોકી થ્રુ આપણને ગોતવા પણ આવી શકે. એવું બરફને એવો રસ્તો બ્લોક થયો હોય, આપણે ફસાઈ ગયા હોય, કાંઈક પણ થયું હોય અકસ્માત, ભગવાન ન કરે એવું, તો આ લોકો આપને ગોતવા નીકળે એન્ટ્રી હોય તો. એટલે એન્ટ્રી ખૂબ જ જરૂરી છે. હવે ઓમ પર્વત અહીંથી 10 થી 12 કિલોમીટર છે. આપણા સૈન્યના જવાને કીધું. હવે મારા કેતનભાઈ રિટર્ન થઈ ગયા છે. રસ્તો અઘરો લઈ ગયો કે આપણાથી નહીં થાય, એટલે હવે હું ને ભરતભાઈ છીએ, આપણે તો લડી લેવું છે ગમે એવો અઘરો રસ્તો હોય. ભોલેનાથના રસ્તે જવું એટલે અઘરું તો આવવાનું. શ્રીખંડ મહાદેવ હોય, કિન્નોર કૈલાસ હોય, કૈલાસ માનસરોવર, આદિ કૈલાસ, ઓમ પર્વત, બધું અઘરું જ છે. પણ નીકળી જવાનું મિત્રો, ભગવાનના નામ લેતા લેતા. ભોલેનાથ પહોંચાડી દે ભાઈ. મિત્રો એન્ટ્રી જોઈ લ્યો, આપણી છે પેલી. કાલે કોઈ ગુજરાતી ભાઈ હતા નહીં. જોઈ લ્યો એન્ટ્રી. એન્ટ્રી થઈ ગઈ છે રજિસ્ટરમાં. મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે કાલાપાની ચેકપોસ્ટે. આજે પણ અમે ગુજરાતી ભાઈઓમાં પહેલા છીએ. કાલે કોઈ એન્ટ્રી એટલી ખાસ હતી નહીં. ટુરિસ્ટ બહુ ઓછા આવે છે કારણ કે રસ્તો બહુ અઘરો છે. દિવાળી છે તોય બહુ કોઈ આપણા ભાઈઓ આવતા નથી. આજે આખા ગુજરાતમાંથી હું અને ભરતભાઈ પહેલા વહેલા ગુજરાતી છીએ ઓમ પર્વત જવાવાળા. કાલે કોઈ ગુજરાતી હતા નહીં. કેતનભાઈની હિંમત તૂટી ગઈ છે. કાલ જ એટલા થાકી ગયા હતા તો એ પાછા વયા ગયા છે. મેં કીધું તમે આપણા ગેસ્ટ હાઉસે ગુંજી આરામ કરો, અમે ઓમ પર્વત જતા આવી. તો હવે હું ને ભરતભાઈ જ છીએ. એવેન્જર બાઇક પાછું વયું ગયું છે. કાલાપાની સશસ્ત્ર સીમા બલ આર્મી પેટ્રોલિંગ કરી રહી છે. ફૂટ પેટ્રોલિંગ ચાલુ જ છે. જો મિત્રો જાય જ છે. આપણે પણ એ જ રસ્તે જાય છીએ. ઓમ પર્વતના દર્શન કરવા જાય છીએ. વાતાવરણ ક્લિયર છે, કોઈ વાંધો નહીં આવે. ઓમ નમઃ શિવાય, હર હર શંભુ. સરસ મજાના પુલ આવે. મજા આવે મને આ પુલ જોઈને. કાલ તો અમે પાણીમાં હાઈ ક્લાસ પલળી ગયા હતા. રિવર ક્રોસિંગ હતું નાનકડું. કે નદીનું બરફનું પાણી જે ઓગળે એ સીધું નદીનું સ્તર વધતું જાય. પછી લદ્દાખ હોય કે સ્પીતિ હોય કે ગમે ત્યાં હોય, બરાબર, રાત્રે જે બરફ પડ્યો હોય ને તડકો નીકળે ઓગળવાનો એ સીધું પાણી થાય નદીમાં, અને પાણીનો સ્તર વધી જાય એટલે બાઇક કાઢવામાં પ્રોબ્લેમ થાય, પગ રાખવામાં તકલીફ થાય મિત્રો. એ બરફનું ઓગળેલું પાણી હોય. હવે એમાં પગ નાખીએ એટલે બૂટ ભીના થાય, મોજા ભીના થાય એટલે પગથી સીધી ઠંડી મગજમાં ચડી જાય અને હાઇપોથર્મિયા થઈ જાય, તાવ આવી જાય. આમાં અઘરું થઈ જાય ટૂંકમાં, કારણ કે આ બરફનું જ ઓગળેલું પાણી હોય મિત્રો. જો બરફ એ વચમાં પડ્યો તો અહીંયા નદીમાં, એ ટાઈપનું હોય. પણ અહીંયા તો હોય જ ને, અહીંયા ન હોય તો ક્યાં હોય ભાઈ. મજા આવે ટૂંકમાં. સુંદર મજાના નજારા દેખાય છે. જો આ પાણી અહીંયા આવેલું જાય એમાંય બરફ છે. જો આર્મીની ગાડીઓ બધી ઊભી જ છે, પોલીસ છે ચંદીગઢની. મિત્રો અહીંયા પહોંચ્યા છીએ. કાલાપાનીથી નીકળીને ઓમ પર્વત તરફ જઈ રહ્યા છીએ. જોઈ લ્યો પહાડો, આ સૂરજ સામે હશે, આ નીચે નદી જાય છે, બરફનું ઓગળેલું પાણી. આ છે આપણું બુલેટ ને આ છે સરસ મજાનો રસ્તો. હવે બહુ આઘું નહીં હોય પણ આ પહાડ તો જો મિત્રો કેવા સરસ મજાના લાગે છે. જો દૂર દૂર સુધી એકદમ આમ ધારદાર, એકદમ અલગ જ શેપ, અલગ જ પ્રકારના આવા નવા અવનવા પહાડ જોવા મળે. મજા આવે છે ભાઈ. હાલો ભરતભાઈ. કાલ તો થોડુંક માથું દુખતું હતું. આજ તો આ પહાડોમાં હવે સેટ થઈ ગયા. આપણે 2-3 દીથી આપણે આમાં છીએ ઠંડામાં એકદમ. એટલે હવે આપણું બોડી એક્સેપ્ટ કરવા માંડ્યું આ વાતાવરણ. એટલે હવે શરૂઆતમાં હું માથું દુખે ના તે થાય, પણ હવે એ બધું સરસ મજાનું થઈ ગયું. ત્યારે ફૂલ એકદમ એનર્જી લેવલ વધી ગયું છે અને મજા આવે છે. રસ્તો રફ છે પણ નજારા હું કંઈ મિસ કરવા માગતો નથી. આ જે વ્યૂ આવે છે, આર્મીનું ઇટાચી જેસીબી છે તૈયાર એકદમ, કોઈ પણ કન્ડિશન થાય તો. પાછો એક પુલ આવી ગયો મિત્રો. મસ્ત પુલ લાગ્યો, પણ બાઇક ચલાવી પુલ ઉપરથી આમથી આમ મજા આવી જાય.
રસ્તો તો જો ભરતભાઈ અહીંથી છે ને આપણે આમથી જવાનું છે. ઓલો કંઈક નીચે જ જતો હોય છે. આપણે એટલો અઘરો નથી રસ્તો. હા જો એરિયો આર્મીના. ચલો જેમ જેમ નજીક જાય છે એમ જેમ એક્સાઇટમેન્ટ એટલી વધતી જાય છે. જલ્દી ઓમ લખેલું એટલા ટાઈમથી બધાના વિડીયોમાં જોતા હતા. આજ આપણે પણ અહીંયા ટૂંક સમયમાં હવે સમય આવી ગયો છે અહીંયા પહોંચવાનો. ઉત્સાહ એટલો બધો છે કે જલ્દી પહોંચવું ને જલ્દી ઓમ પર્વતના દર્શન કરું મિત્રો. કાલે આદિ કૈલાસ તો જઈ આવ્યા, આજે ઓમ પર્વત જાય છે. જોઈ લ્યો આ નજારો મિત્રો. ટોટલી ઓફરોડ છે. અમુક સારા પેચ ખરાબ પેચ ઈ તો પહાડોમાં ચાલ્યા કરે. બહુ મજા આવે છે મિત્રો. વ્યૂ તો જુઓ, કેટલા સરસ મજાના પહાડો દેખાય છે બરફના. એકદમ તાજો બરફ છે મિત્રો. સફેદ 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 ચકચકાટ બરફ. મિત્રો આર્મીની જીપ આવી રહી છે. સેલ્યુટ કરી આપણે. મિત્રો આવી ગયા છીએ આપણે ઓમ પર્વત. અને અહીંથી પહેલો વ્યૂ મને દેખાય છે. હજી આગળ વાં જવાનું છે આપણે. સેજ જ આગળ જવા સામે મંદિર દેખાય છે. ત્યાં દૂરથી અમને આ ઓમ પર્વત દેખાઈ ગયો. મારું ધ્યાન પડી ગયું મિત્રો. જોઈ શકો છો મિત્રો આ ઓમ પર્વત છે. અત્યાર સુધી આજે મેં બીજા બધાના વિડીયોમાં ઓમ પર્વત જોયો તો. આજે હું ખુદ અહીંયા પહોંચ્યો છું મિત્રો. હવે તે ઝૂમ કરીને બતાવું, ધ્યાનથી જોજો મિત્રો. જોવા જેવો છે. અત્યારે એકદમ વેધર એટલું ક્લિયર છે. નસીબ અમારા સારા છે. તો જો મિત્રો છે ઝૂમ કરું છું. હજી થોડું વધારે ઝૂમ કરું છું મિત્રો. જોઈ લો મિત્રો હવે એકદમ આ ઓમનો શેપ આખો દેખાય અહીંથી આમ છે. તો મિત્રો આ છે ઓમ પર્વત અને અહીંયા અમારે પહોંચવાનું હતું અને પહોંચી ગયા છીએ. બહુ દૂર હતું ન હોય. બસ હવે વાં મંદિર સુધી જો ઓલું વાં દેખાતું હશે કંઈક. પણ અત્યારે તમને આ દુર્લભ દ્રશ્ય, વાતાવરણ સરસ મજાનું છે. કોઈ વાદળા નથી. એટલું સાફ ઓમ દેખાય છે. હજી મિત્રો એવું હોય તો આમાં ઝૂમ કરું થોડુંક, કારણ કે આવો લાવો પછી હવે ક્યારે મળે પાછો. જો આ ઓમ પર્વત ઉપર જ હું ફોકસ કરું છું અત્યારે. સાફ એકદમ દેખાય છે. થોડો કેમેરો હલશે. હવે જો મિત્રો. તો મિત્રો નાભી ડાંગ ચોકી પહોંચી ગયા છીએ અત્યારે. જોઈ શકો છો આ વ્યૂ પોઈન્ટ છે. તો આ લાસ્ટ છે અને પાછળ અહીંથી મેઇન વ્યૂ પોઈન્ટ ઓમ પર્વતનો અહીંથી છે. જો ઝૂમ કર્યું જોઈ લ્યો મિત્રો. હવે એન્ટ્રી કરાવી લઈ. નાભી ડાંગ ચોકી. આર્મીના જવાનો બેઠા છે મિત્રો. લાસ્ટ નાભી ડાંગ ચોકી. અહીંથી ઓમ પર્વતના દર્શન થાય છે. આ લાસ્ટ છે એન્ટ્રી. અહીંયા થાય છે પાછી લાસ્ટ એન્ટ્રી. અને અહીંથી આ રોડ જે દેખાય છે ઉપરથી જો ઓલો આર્મીનો ટ્રક આવે, આ રોડ કૈલાસ માનસરોવર જાય છે. જો આ ઓમ પર્વત દેખાય છે કાયદેસર ઓમ. ઝૂમ કરું થોડુંક હજી. ટૂંકમાં મેઇન વ્યૂ પોઈન્ટ અહીંથી છે. અમને તો પહેલાં વાંથી દેખાઈ ગયો હતો ને વ્યૂ પોઈન્ટ, એટલે ત્યાં અમે ઊભા રહી ગયા હતા. મેઇન વ્યૂ પોઈન્ટ આ નાભી ડાંગથી છે. એટલે અહીંથી તમારે સરસ મજાના ઓમ પર્વતના અકલ્પનીય દ્રશ્યો, ચહેરા ન હોય એવા દ્રશ્યો જોઈ લ્યો મિત્રો. ઓમ ફૂલ ઝૂમ કર્યું. બહુ મજા આવી ગઈ આ દ્રશ્ય જોઈને. અકલ્પનીય અતિ દુર્લભ દ્રશ્ય કહેવાય મિત્રો. આ ઓમ પર્વતના દર્શન થઈ ગયા મિત્રો. અહીંથી જવાનું મન થતું નથી. આ ઓમ પર્વતના દર્શન હું ક્યારનો કરું છું, પહોંચ્યા ત્યારનો. એમ થાય કે જોઈ જ રાખું. મહાદેવ આંખ બંધ કરું છું તો મને કાયદેસર દેખાય છે અને સરસ મજાનું. એટલી અહીંયા શાંતિ થઈ મને અહીંયા પહોંચીને. અમારા સિવાય અહીંયા કોઈ દેખાતું નથી અત્યારે મિત્રો. અને આ ઓમ પર્વત એટલું ક્લિયર દેખાય છે કે એમ થાય કે કેમેરાનું ફોકસ ત્યાં કરી રાખવું. ઓલો ડાયલોગ નથી, કેમેરામેન ફોકસ કરો. આજે અમે ફોકસ એટલું કરી રહ્યા છીએ કે મિત્રો આ હા 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 લાવો મળી ગયો છે. ક્યારના અમે રાજકોટથી નીકળાતા કે ઓમ પર્વતને આદિ કૈલાસના દર્શન કરી. આદિ કૈલાસના ખાલી દર્શન કરી લીધા. આજે હવે આ સરસ મજાના ઓમ પર્વતના દર્શન થઈ ગયા મિત્રો. વાતાવરણ હજી એકદમ સાફ છે, કોઈ બગડ્યું નથી મિત્રો. આ યાત્રા કરવા આવ્યા છીએ. અહીંયા જોઈ લઈએ અત્યારે દિવસે -11 છે. આર્મીના આપણા જવાનો. અમારું તો નેટવર્ક આવતું નથી. આ સાહેબ કે મેં કીધું માઇનસમાં નહીં હોય, અમે તો આરામથી આટલું તોય પ્રોબ્લેમ નથી થતો. -11 એમના ફોનમાં અમને બતાવે છે અને અમને એવું કંઈ ફીલ થતું નથી. આપણા જવાનોએ વાત કરી કે આ તો માઇનસ છે અત્યારે. અમને તેમ કે હજી +5 ને એવું હશે, પણ તોય આરામથી કંઈ ખબર પડતી નથી મિત્રો. અમે સેટ થઈ ગયા છીએ. -11 તો આ દિવસે છે, તો આ રાત્રે શું હાલત થતી હશે. રાત પસર કિતના હોતા હોગા? 15% તો અત્યારે 11 છે ને 3-4 હજી વધી જાય, -15 થઈ જાય એટલે સારું જ કહેવાય. પણ અત્યારે અમને કોઈ ફીલ નથી થતું, કારણ કે આ મહાદેવની કૃપા ગણો કે જે ગણો. અત્યારે પવન આવે છે તો -11 તો આરામથી જ અમે ઊભા છીએ મિત્રો. આ મસ્ત હોટલ છે, જોઈ લ્યો. સીધું બહાર નીકળો એટલે આ ઓમ પર્વતના દર્શન થઈ જાય. -11 છે, રાત્રે -15-16 વયું જાય છે અત્યારે. ડિસેમ્બરમાં તો કદાચ 20 થઈ જતું હોય, પણ વાંધો ન આવે. ધીરે ધીરે ચડવાનું
બહુ દોડીને ભાગદોડ નહીં કરવાની, સાવ નિરાતે હાલવાનું. કારણ કે ઓક્સિજન બધા આપ જાણતા જો કે ઊંચાઈ ઉપર ઓછો હોય. અહીંથી ઓમ પર્વતના દર્શન કરી લઈ, વहाँ સુધી ઓલા મંદિર સુધી આપણે જાય છીએ. ચાલો મિત્રો જાય હજી આગળ. આ શ્વાસે ચડે છે અને પવન તો એટલો બધો છે ને કે આ વિડીયો શૂટ કરું છું ને તો આંગળીના ટેરવાઈ જો મારે આમ કરતા રહેવા પડે છે. અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અહીંથી મેઇન પોઈન્ટ છે, મંદિર બનાવ્યું છે આર્મીના જવાનો સાથે હમણાં વાત કરી. થોડુંક ઝૂમ કરું. સેજ ઊંચાઈ ઉપર ચડ્યા અમે, માઇનર શ્વાસ ચડે, માઇનર નહીં પણ વધારે ચડે છે. હવે અહીં સુધી આવ્યા, હા તો કેમ મૂકી દેવું. હા મેં કીધું હજી જરાક આગળ વયા જાય. હા જો મિત્રો આ શિવલિંગ ને ઓમ પર્વત મિત્રો, આ લાવો મને આજે મળી ગયો મિત્રો. એટલો રાજી છું કે હવે શબ્દો નથી. મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર શંભુ. અહીં સુધી જ હવે મિત્રો જઈ શકાશે, જવાય ત્યાં સુધી જાય છે. આર્મીના જવાનો અહીંયા બધે રહે છે. આ પહાડ જે દેખાય ને ત્યાંથી કૈલાસ માનસરોવરની યાત્રા આવતા વર્ષે ચાલુ થઈ જશે. આ રોડ જાય છે, મને કે ભાઈ -11 છે, અહીંયા -20 સુધી જાય. હેલ્થમાં પ્રોબ્લેમ થઈ જાય એટલે નથી જવા દેતા. અત્યારે રોડ બની ગયો છે પણ આવતા વર્ષે કાયદેસર જવા દેશે. 2024માં આપણે આ જ રોડેથી પહેલાં આપણે પરમિટ કઢાવવાની ધારચુલાથી પરમિટ કઢાવીને આપણે જવાનું આદિ કૈલાસ, પછી ઓમ પર્વત, અને અહીંથી ઓમ પર્વતની સાથોસાથની કૈલાસ માનસરોવરની પણ પરમિટ અહીંથી બની જશે મિત્રો. હવે આવતા વર્ષનું 2024 આપણા માટે સૌ માટે સારામાં સારું રહેશે. તો ધન્યવાદ અહીંની બધી આર્મીને કે રોડ મેન્ટેનન્સ કર્યો, અને મોદી સાહેબનો તો ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે પહેલાં આ યાત્રા કૈલાસ માનસરોવરની તિબેટ ચાઇનાથી કરવી પડતી, જે બહુ ખૂબ જ મોંઘી પડતી. મિડલ ક્લાસ વ્યક્તિઓ માટે તો બહુ અઘરું પડી જતું. બધા કહેતા કે 1.5-2 લાખ 2.5 લાખ સુધી થઈ જતું યાત્રા કરવાનું. હવે મિત્રો આપણે મોદી સાહેબે સાવ ઇઝી કરી દીધું છે. અહીંથી લીપુલેખ પાસ સુધી આપણે જઈ શકશું મિત્રો. આ બધું બોલતો રહું પણ ઓમ પર્વત ઉપર તો મેં ફોકસ કરેલું જ છે, કારણ કે અત્યારે આટલો સુંદર વ્યૂ છે તો એ કેમ હું વાતું અને જે માહિતી છે એ તો હું કરતો જ રહીશ. એટલે મિત્રો આવતા વર્ષ આપણા માટે સૌ માટે સારું રહેશે. આર્મીના જવાનો જો જાય છે અત્યારે એમના ટેન્ટમાં, અને આ ત્રણેય દર્શન થઈ જશે, આદિ કૈલાસ, ઓમ પર્વત અને કૈલાસ માનસરોવરના. ચાલો મિત્રો આ લાસ્ટ વાર હવે ફોકસ કરી લઉં છું. અહીંથી જવાની ઈચ્છા થતી નથી મિત્રો, એટલું સરસ મજાનું વાતાવરણ ચોખ્ખું છે, અને ઓમનો શેપ, ઓમ નમઃ શિવાય, મજા આવી ગઈ મિત્રો.